पानी भरी रही है तो माटे तेने पूछा करवा दे किया नगर से किया राजा राज करे आई पाटरनी बनियारी पूछो मारे Yeah.
કરી રહ્યા છે મારા વીર? વાત પ્રભુની નીલાવા, જ્યાં જાઉં તો ત્યાં જ પ્રભુએ મને પહોંચાડ્યો. અરે પ્રભુ, તમારે લલાટે અત્યારે પાટો. આ ભક્ત, મારો ભક્ત એટલો ભક્તિની અંદર લીન થઈ ગયો હતો કે જેને પથ્થરની મૂર્તિ માની અને લાડુ ફટકાર્યો, તેથી લાડુ વાગી ગયો છે. અરે પ્રભુ, એ તો પાપી હું છે, તો મને ક્ષમા કરી દો પ્રભુ. નહીં નહીં ભક્ત, અરે ભક્ત, એમાં ભક્તનો કોઈ દોષ નથી. કારણ કે ભક્ત એટલો ભક્તિની અંદર લીન થઈ ગયો હતો કે જેને ભક્તિના કારણે મૂર્તિની પણ ભાન નહોતી, તેનાથી તેને અવશ્ય માફ કરું છું. આ ભક્ત અચાનક દરિયાની અંદર કૂદી પડવાનું કારણ? હા પ્રભુ, આપ તો જાણો છો, છતાં જો મારી મુક્તિથી સાંભળવા માંગતા હો તો મને એક શેર માટેની ભૂલ છે પ્રભુ. હા ભક્ત, તમારે શેર માટેની ખોટ અવશ્ય પૂરી થશે, માટે સાંભળો. હે જીવ પેલી રે હે દોડીના પુષ્પ યજમન તમને આપો. તમારે ઘરે પુત્રની પ્રાપ્તિ થશે. માટે અરે ભક્ત, આજે હું તમારા ઉપર ખૂબ પસંદ થયો છું, માટે તમારી મનોકામના અવશ્ય માગી શકો છો. હા પ્રભુ, અમારે કોકણગઢની અંદર ભૈરવ રાક્ષસનો પ્રભુ બહુ ત્રાસ છે, માટે એના માટે તમારે પ્રભુ ખુદ અવતાર ધારણ કરવું પડશે. હા ભક્ત, અમે ખુદ અવતાર ધારણ કરીએ એના પહેલા તમારે મને વચન આપવું પડે. અરે પ્રભુ, એવું તે શું વચન છે કે અમારા જેવા મને તમારે કોઈ વચન આપવું પડે? હા ભક્ત, જો એ વચનનું તમે પાલન કરી શકો તો અમે અવશ્ય પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીએ. હા પ્રભુ, હું જરૂરથી તમને વચન આપું. હા ભક્ત, તો તમે સાંભળો. જો મારા 20 વર્ષના વાયરા વીતી ગયા છે અને પુત્રની મમતા છોડી અને તમારે મને હસ્તે મોઢે વિદાય આપવી પડશે. અરે પ્રભુ, આ તમે શું કહી રહ્યા છો? હા ભક્ત, જો તમે વચનનું પાલન કરી શકો તો જ હું તમારે ઘરે અવતાર ધારણ કરું. હા પ્રભુ, જરૂરથી કરશો. હા ભક્ત, તો વીર ગેડીઓ અને રતન કટોરો અને અમર ડાબલી, આ 3 વસ્તુ તમને આપું છું અને સમાધિ સમયે તમારે હસ્તે મોઢે મારી સમાધિની અંદર રાખવો પડશે. આ જો વચનનું તમે પાલન કરી શકો તો અવશ્ય પૃથ્વી ઉપર અવતાર ધારણ કરશો. પ્રભુ, જરૂરથી કરશો. માટે સાંભળો. એવા બીજી રે એ દાડીના પુષ્પ યજમન તમને આપું. ઓજી ઓજી એ સેવો એની કરજો, જય જય માં. સેવો એની કરજો, જય જય માં. એવા બીજી રે એ દાડીના
તમે બીજી દાડીને મને પુષ્પ આપ્યો તેમની નિશાની શું છે પ્રભુ? હા ભક્ત, એને નિશાની આપું છું. એ નિશાની માત્ર તમને જ ખબર હોવી જોઈએ, કારણ કે પૃથ્વી લોકના માનવીને જો ખબર પડશે તો અમારો અવતાર પૂર્ણ નહીં થાય. માટે આ કાળજી તમારે અવશ્ય રાખવી પડશે. હા પ્રભુ, જરૂરથી રાખશું. એવા કુમકુમના પાંચ પગલે અજમલ આવતું રે. એવા કુમકુમના પાંચ પગલે અજમલ આવતું રે. હા ભક્ત, કુમકુમના 5 પગલા અને ઉકળતી દેગ ઉતારો ત્યારે માનજો કે આપણે ઘરે પ્રભુએ ખુદ અવતાર ધારણ કર્યો છે. હા પ્રભુ, હા ભક્ત, આજે તમારી ભક્તિના કારણે હું ખૂબ તમારા ઉપર પ્રસન્ન થયો છું. માટે તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરશો. માટે તમારી કોઈ પણ મનોકામના હોય તે અવશ્ય માગી શકો છો. હા પ્રભુ, બીજું તો અમને કાંઈ નથી જોતું. માટે તમારી એક રાસલીલા બહુ વખણાય છે અને અંકળભાઈના ભાઈઓ પણ વખણાય છે અંકળ ગામમાં, અને મારે એ જોવાની ઈચ્છા થાય છે હવે. હા ભક્ત, તો અવશ્ય અમારે તમને બતાવશું. એ કનુડા તોરી મુરલી અને મારે જીતડે ચોટી ગઈ. એ પછી ગેલી થઈ બધી ગોપીઓ. એ બારોટજી મારી નીંદર વેરણ થઈ.
વાહ, મારો ભક્ત અજમલ રાસલીલા જોતો જોતો સૂઈ ગયો છે, માટે ચાલ તેને પોકરણગઢની અંદર પહોંચાડું. ચાલ ચાલ, મેં મારા ભક્ત અજમલને 2 વચન તો આપી દીધા છે, પણ બીજા વચન માટે મારે બળદેવને સાથે રાખવા પડશે, માટે ચાલ બળદેવને બોલાવું. એવાય આજ કૃષ્ણ રે બોલાવે બળી મધરાવજો. આ મોટા ભાઈ બળદેવ, જો તમે મને વચન આપો તો હું તમને વાત કરું. એવી તો કોઈ વાત છે કે મને તમને વચન આપવું પડે? આ મોટા ભાઈ, ક્યારેક એવી પણ વાત હોય છે કે તમારે મને વચન આપવું પડે છે. હા નાના ભાઈ, મારું વચન છે, તમે વાત કરો. વચન આપતા પહેલા વિચારજો કે વચન તમારું મિથ્યા તો નહીં જાય ને. નહીં નહીં, આ બળીભદ્રનું વચન નિત્ય ગયું નથી અને જવાનું પણ નથી. આ બળીભદ્ર તો તમારે પૃથ્વી લોકની અંદર અજમલ રાજાની ઘરે અવતાર ધારણ કરવાનો છે. નહીં નહીં નાના ભાઈ, આ તો કદાપી શક્ય નથી. આ તમે શું કહી રહ્યા છો? બળદેવ બળિયો કેવાય, બળદેવ બળિયો કેવાય, હરની અણીએ આકાશ પાતાળ બેગાડે કરો. કનૈયો કહેવાય, એવાય આજ મધુરે મોરલીથી આકાશ પાતાળ જુદા રે કરો. બળદેવ બળિયો કેવાય, બળદેવ બળિયો કેવાય, હરની અણીએ ચાંદો સૂરજ બેગાડે કરો. હા નાના ભાઈ, તમે જીત્યા અને અમે હાર્યા, માટે અવતાર ધારણ અવશ્યથી કરજો. આ મોટા ભાઈ, તો તમે બુદ્ધિ લોકની અંદર અજમલ રાજાની ઘરે અવતાર ધારણ કરો. એવી માતા રે દેવકીજી, હવે આપણે છોડી રે દેવા. વિરલ દેવ
ચાલ્યા કોકરોલ ગઢ દેવ દાળ બળદેવ કોકરોલ ગઢ હે મુજાર વારી પાછોડી લે કૃષ્ણ વેલા આવજો. ચાલ ચાલ જેમ સાત જન્મોથી સતી રૂક્ષ્મણીને સાથે રાખ્યા છે એમ આ જન્મની અંદર પણ સતી રૂક્ષ્મણીને સાથે રાખશું. માટે ચાલ રૂક્ષ્મણીને બોલાવો. એવા આજ કૃષ્ણ રે બોલાવે રૂક્ષ્મણી આવજો. આવજો દ્વારિકા હે મુજાર, આવજો દ્વારિકા હે મુજાર. માયા જોઈ રે બોલાવે રૂક્ષ્મણી આવજો. એવા કૃષ્ણ બોલાવે રૂક્ષ્મણી હા સતી, હું પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી રહ્યો છું. હા નાથ, આપ જો અવતાર ધારણ કરશો તો મારું નો થશે. હા સતી, જેમ સાત જન્મોથી મેં તમને સાથે રાખ્યા છે એમ આ જન્મોની અંદર પણ હું તમને સાથે રાખીશ. આવા તમારા કુલ અવતાર કેટલા? આ સતી, આવા 3 અમારા મુખ્ય અવતાર છે. પેલો રે અવતાર નાથ તમે ક્યાં રે ધર્યો? Yeah.
પૃથ્વી લોકની અંદર પોકરણગઢની અંદર અવતાર ધારણ કરી રહ્યા છે. માટે તમે પણ અવતાર ધારણ કરો. સોઢા રાજાને ઘરે અવતાર ધારણ કરો અને ત્યાં તમે કાળા કદરૂપા અને અષ્ટવંકા આવા રૂપ ધારણ કરી અને અવતાર ધારણ કરો. કારણ કે તેનાથી તમારા શ્રીફળનો શિકાર હું અવશ્ય કરીશ. રૂકમણી ચાલ્યા મોરકોટની મજાડ, રૂકમણી ચાલ્યા મોરકોટની મજાડ, વારી કાચોડીને નાથ લાયા. જે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે રામ વિઠ્ઠલા. અવતાર ધારણ કરું છું. હા પીપા ભગત, હું પૃથ્વી લોકની અંદર અવતાર ધારણ કરું છું. એ વાત સત્ય છે. હા પ્રભુ, તમે અવતાર ધારણ કરશો તો અમારો શું થશે? હા ભક્ત, હું કોઈ પણ ભક્તને નિરાશ નથી કરતો. માટે તમને પણ હું પૃથ્વી લોકની અંદર સાથે લઈ જઈશ અને તમે પાટી અરજી તરીકે અવતાર ધારણ કરો. ભગત ચાલ્યા મોકરાણ ધને મોજાર, ભગત ચાલ્યા મોકરાણ ધને મોજાર, મારી જાન છોડીને ગયેલા પધાર જા. વાહ વાહ, પ્રભુની લીલા વાહ અપરંપાર છે હો. જ્યાં જાઉં તો ત્યાં જ પહોંચાડી દીધો. મારી
દ્વારિકાધીશના દર્શન કરી આવ્યા. હા સતી દ્વારિકાધીશના દર્શન કર્યા અને પ્રભુએ આપણે દર્શન આપ્યા અને 2 પુષ્પ આપ્યા છે. એ પુષ્પની 9 માસ સેવા કરજો તો આપણી ઘરે જરૂરથી ભગવાન આવતા દાન કરશે. જરૂર. આવા પ્રેમી રે તારીના પુષ્પ સતી તમારે આપો. સેવાય કરજો નવમાસ, સેવાય કરજો નવમાસ. સેવા પેલી રે તારીના પુષ્પ તમારે આપો. સેવા પેલી રે તારીના પુષ્પ અમને આપે. સેવાયની કરશું નવ નવ માસ, સેવાયની કરશું નવ નવ માસ. પહેલી રે તારીના પુષ્પ અમને. હા સતી આ પહેલી દાડીનું પુષ્પ આપ્યું એની 9 માસ સેવા કરજો તો પ્રભુ જરૂરથી આપણી મનોકામના પૂરી અવશ્ય કરશે. હા સ્વામી, જરૂરથી સેવા. ને જો સતી આ બીજી દાડીનું પુષ્પ હા સતી આ બીજી દાડીનું પુષ્પ છે એની સેવા 6 માસ કરશો તો ભગવાન આપણી ઘરે ખુદ આવતા દાન કરશે. જરૂર. એવા બીજી રે દાડીના પુષ્પ તમારે આપો. સેવાય કરજો છોયો છોય માસ રે બીજી રે દાડીના પુષ્પ તમારે આપો. હા સતી આ બીજી દાડીનું તમે 6 માસની સેવા કરજો તો ભગવાન આપણી ઘરે ખુદ આવતા દાન કરશે. હા સ્વામી, અમે જરૂરથી સેવા કરશું. એવો માતાનો મુકટ સતી સતીને સોંપે. રાખી અમે રાજનીતિની સંભાળ, રાખી અમે ધર્મનીતિની સંભાળ. માતાનો મુકટ સતી સતીને. એવા માતાના મુકટ સતી સતીને આપે. રાખી તમે રાજનીતિ હે સંભાળ, રાખી તમે ધર્મનીતિની સંભાળ. એવા માતાના મુકટ સતી સતીને આપે. રાખે અમે રાજનીતિની સંભાળ, રાખે અમે ધર્મ
ભગતજી જી મહારાજા રાજ્યમાંથી સારા એવા ચોકીદારને બોલાવો. જી મહારાજા હે બાપુ કે નમસ્તે. હા નમસ્કાર ભાઈ. હેટાળ બાપુ છે તો કાપ્યો. હા ચોકીદાર ભાઈ, તમારા રાજ્યની અંદર ચોકી રાખવાની છે. ચોકી. હા અરે ચોકી તો રાખતા છે કે મહેનતાણો જોડતો તો રાખતા બરાબર બરાબર. હા ચોકીદાર ભાઈ, તમને મજૂરી પગાર બધું મળી જશે રાજ્ય તરફથી. એ તો મને કાસો પણ ચોકી કોને જી ગણી? ભેરુડેજી કહે. ભેરુજી. ભેરો રાક્ષસવાદી. હા તથા કે સમોડો કરી દીધા. નકાણે બીડી માં કે ચોકાના દે કોકરી. નહીં નહીં ચોકીદાર ભાઈ, અને કે ચાય ચાય મને ના જ દેતા. ના ના બધું જ હશે ચોકીદાર રાસણ ભાઈ, की आए ना બધું જ હશે ચોકીદાર ભાઈ. आज मर्जी में करो ने आसी में राज में आए. राज में तो की गोरता खड़ा ना साहब. હા ચોકીદાર ભાઈ, તો ચોકી રાખજો બરાબર. तो आती में जाने वाला. हेलो जोड़ी है. जोड़ी है. बोलो ये ना का एकरे नु में नहीं में भाई. कोको ता सब था बा. ना ये बड़े बड़े गच बड़ा. पैर रास से जवान एड़ा एड़ा गच तो खबर होती. आई तो मेरे हूं था. ओ बापू मठाई 12 को करा है. थकी लगला. तो बाबा એ 12 સમરે લેવા છે તારે કોઠાઈ ને બાવા ભાકે એ દેવ પૂજો પગી લે બોલાવે મામા દેવે લાવ દે बेड़े खास आए करो आए करो कि जे बेड़े राज में जा चौकी मिली है हो राजी हो अरे वाह अरे बीड़ी बात के हमने पट्टी में दुकान वाला कोई दे ना बीड़ी बाकी कोई नहीं बापू दे बापू दुकान वाला वेनो तो अरे रुपयो वधियो रुपयो दियो तो मैं क्या कर दे दिया तो आने बोलो करता पगार कितो नक्की गयो भूखी कितनी 5 रुपए के लिए हो करो पूरी रहते के तू मारू दिया होते चौकीला अरे 2 रुपये जी के लिए आयो 2 रुपये हो चौकी तो 5 जी के अरे 2 रुपये जी के लिए आयो ये बात चाय बनाई ये तो दुकान वाला के जो आज दे से तो आज में चौकी जोड़े वाली है तो के पोसो सेला दी ई बराबर 200 सेला दी जा ऐसे पा माथे मंगो तो इन्हें पोसो 12 सेला ओ बराबर बराबर ना पगार कितो नक्की गयो पगार तो 5 छूट नहीं राजा 2000 15000 ओ बाबा ई बाबा बोलो बाबा जड़ा ना किरे किते बाबा किरे तो हिटा दाने पोछा ना करे ना तो की चौकी है खाली रुपये की दिखा रही है असी जा ये बिस्कुट किने 2000 जो कचरो बना रहा है हो
હું તો ચોકી ગયા ખેતરથી કેટલા જોડ્યા ઓય જડો 50 હો 20000 જો ડિસેટ દેના 40000 સિલાઈ દે એ એલા ના પા એના ચોકી કરી ની સટબટ અને 2000 થી બધો કરે ને કે ભલા ઓયો સટ મેરીની બેરી તો ઠીક રહી ઓછર તો ખબર હજુ તો ભજી મરી વેતા એ કાકા બાજુ કરે ને હાઈ કેડી ચોકી મચા દી ખબર ચોકી મચા દી ફર બાજુ કે એ બધું બનાના પાણી હું જુદો આજી બધું ખબર ના તો ચોકી ગળે ગરડો દેસે પટિયાડો કેતે મસીન તો ખાને કરે તાસી ભલા બા બધો મારે દીધો મોકે મારે બતાય હાથો ફજે ગો અમોય બધું 20000 ની કિને આવ્યો ઈકોરે કેતેનો ચાલો વાળા ફેરડો હુર્યો દેસે ચોકીદાર ભાઈ ચોકી કરતા ક્યાં ગયા તેમની તપાસ કરો એ મહારાજાની આવી ચોકીદાર આવતા જ જાય અરે ચોકીદાર ભાઈ શું થયું તમને આ જો લંબા તે ભાઈ બાપુ અસા કઈ ચોકી નથી ખપે સા નતો નીચે આજે બાવા સા મને ગંગા તો ગરી બે નહીં ચોકીદાર ભાઈ તમને મજૂરી બધી મળી જાય મજૂરી ડંગા ઓરી મજૂરી ટકા 100 રૂપિયા મજૂરી બાવા તો અંજની તો હા એની દવાઈ પણ મળી જશે તમને રાજ્ય તરફથી હાલો દવાખાને સે ગાલ દો ऐसी जिंदगी नहीं हुआ बाबा मैं पछाड़ा दूंगा નહીં ચોકીદાર ભાઈ તમને બધું મળી જશે રાજ્ય તરફથી મને તો મને ટંકા ચોરી પડે તો બોલતો અને તમે તો કરી વિંદી બાકી બાબા તો હવે શું કરશો ચોકીદાર ભાઈ કેતા કરે દવાઈ બનાવીને કે ગોઠવી હા એ મળી જશે રાજ્ય તરફથી અને તો મને પાટી લેતા તો કદવા તારી જોવા તો તો કોવા જાલે વરી કો છોકરા ગમે હતું ના બધું મળી જશે બરાબર કેવું તો બધું મળી જશે કયા ગુરગુરે કરતી બા મને તો વેંદો તો વાહ વાહ ભલે અચિયા Era અહીંયા છે માં થોડો ગયો ના પણ પૂછા કરી ગયો ને ये दासियाला राज ने दरबार रे वदायूं देवा पुतनी रे लोल राज ने दरबार
દાસીને દક્ષિણ આપીને વિદાય માંગુ છું. આ પ્રધાનજી રાજ્યની અંદર અન્ના વધાર ફલામે લઈ જાઓ. આ પ્રધાનજી રાજ્યમાંથી સારા એવા પંડિતને બોલાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પંડિતજી. હા મહારાજા, અત્યારે રાજમાં અમારે શું કામ પડ્યા? હા પંડિતજી, અત્યારે બોલાવવાનું કારણ એક જ કે આપણી ઘરે પુત્રનો જન્મ થયો છે, વાહ, માટે એમને જન્મ કુંડલી જોવાની છે. હા મહારાજા, જન્મકુંડલી જરૂરથી આવો. એવા પહેલી રે પોતીના મના પેરા રે. પહેલી રે પોતીના મના પેરા રે. આવ્યા કુંવર કેરાના, આવ્યા કુંવર કેરાના. એવા પહેલી રે પોતીના મના પેરા રે. મહારાજ, વૃષભ રાશિ છે, અક્ષર છે વ અને ઉ અને નામ આવે છે વિરમદેવ. વાહ પંડિતજી, વાહ. પ્રધાનજી, પંડિતજીને દક્ષિણ આપીને વિદાય કરો. હેલો જે ભાઈ પગની આંટી દઈને બેઠા હોય, રામદેવજી મહારાજનો જન્મ થઈ રહ્યો છે. 5 બેડી ગુટકા 5 મિનિટમાં તો ફક્ત બંધ રાખશો. ભાઈ બહેનોને નમ્ર નિવેદન. પ્રભુ મારા પ્રભુ
પ્રધાનની બીજા પુત્રનો જન્મ થયો છે માટે રાજ્યમાંથી સારા પંડિતને બોલાવો એમની જન્મ કુંડી જોડાવી પંડિત આવતા જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ પંડિતજી. હા બાપુ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? હા પંડિતજી, આપણી ઘરે બીજા પુત્રનો જન્મ થયો છે માટે તેને જન્મ કુંડી જોડાવી. બહુ સરસ, બહુ સરસ. એવા પેલી રે પોતેના પાના ફેરવ્યા રે. પેલી રે પોતેના પાના ફેરવ્યા રે. નાયા કુંવર કેરા નામ, આવ્યા કુંવર કેરા નામ. એવા પેલી રે પોતેના પાના ફેરવ્યા રે. પંડિતજી, આ તમે શું કહી રહ્યા છો? અમારા હાલમાં તો કોઈ રાશિ મળતી નથી. તોડો તોડો રે પંડિત તારો ટીપાડો. તોડો તારી જનોય મેરો તાર, તોડો તારી જનોય મેરો તાર. આવો તોડો રે પંડિત તારો ટીપાડો. અરે મહારાજા, સાતો અમને ક્ષમા કરો. હમણાં જન્મ કુંડલી છે આવો. એવા બીજી રે પોતેના પાના ફેરવ્યા રે. એવા બીજી રે પોતેના પાના ફેરવ્યા રે. આવ્યા કુંવર કેરા નામ, આવ્યા કુંવર કેરા નામ. એવા બીજી રે પોતેના પાના ફેરવ્યા રે. તુલા રાશિ છે, અક્ષર છે લ અને ત અને નામ આવે છે રામદેવ. વાહ પંડિતજી વાહ. રાજા શીખ દેવીઓ હોય તો દે મારે ઘેર જાવા દે. શીખ દેવી હોય તો દે મારે ઘેર જાવા દે. રાણી જો મારી વાત, શીખ દેવી હોય તો દે મારે ઘેર જાવા દે. પંડિતને દક્ષિણા આપીને વિદાય માન કરો. હાલો ભાઈ, રામદેવીને જન્મ થઈ ગયો છે તો એમનો આરતીનો ચડાવો પારણિયાનો કોઈ પણ ભાઈને ઈચ્છા હોય લઈ શકે છે. હલો ભાઈ, રામદેવીની આરતીનો ચડાવો, ત્યારબાદ પારણાનો ચડાવો. જે કોઈ ભાઈને લાભ લેવો હોય તે બોલી શકે છે. પ્રેમથી જરા જલ્દીથી બોલજો. પેલા પ્રથમ ચડાવો જે થશે તે આરતીનો થશે અને બીજો ચડાવો જે થશે તે પારણીનો થશે. થયો ઝાલરનો ઝણકાર, એ ઉતરે ચિરાની આરતી. સગડ ગામમાં વરતાણો ને જેકાર, રમરૂપ બતાવજો રામરૂપ બતાવજો. ટુકડો લઈને કરું તમારો ધૂપ. ઓલ દેવનો દીવા
બિરાજે હાજરા હજો જય બોલો રામની તમે જય બોલો રણજા નારાયણ જય બોલો
માતા મેળવ દે ગીત ગાય હે રામદેવ મારો પારણિયા ક્યારે પૂરી જાય અરે કેવો સુહાય રામદેવ મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય લાલો મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય લાલો મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય
મારી દેવાનો